નવલખી કૃત્રિમ તળાવ પાસે જૂની જાળીઓ ન હટાવતા મગરો પર સંકટ. જીએસપીસીએનો રોષ. વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ પાછળ ચાલી રહેલી કામગીરી દરમિયાન જૂની લોખંડની અણીદાર જાળીઓ અને એંગલ ન હટાવાતા મગરોના જીવ પર જોખમ તોવાઈ રહ્યું છે. ચોમાસામાં પાણીનું સ્તર વધતા અને મગરો વચ્ચે ક્ષેત્રીય લંબાઈ થતાં આ અણીદાર જાળીઓ વાગવાથી મગરો ઇજાગ્રસ્ત થવાની ભીતિ છે. ગયા વર્ષે પણ વિવિધ કારણોસર 11 મગરોના મોત થયા હતા. જીએસપીસીએના રમેશભાઈએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે સિટી એન્જિનિયર દિવ્યાંગ મોદી અને વન વિભાગના અધિકારીઓને 1 મહિનાથી રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. વરસાદ વધતા કાદવને કારણે મશીનરી અટકી પડે તે પહેલાં ડીઆર અગ્રવાલ એજન્સી તાત્કાલિક હાઇડ્રા મંગાવી જાળીઓ દૂર કરે તેવી માંગ કરાઈ છે. તંત્રની બેદરકારીથી મગરોનું મોત થશે તો અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ છે. મારું નામ રમેશભાઈ. આજે આપણે નવલખી કૃત્રિમ તળાવની પાછળ જે ગેબેન વોલની જે દિવાલની કામગીરી ચાલી રહી છે એ ભાગરૂપે ત્યાં જૂની જે જાળી છે એ જાળી કેટલા સમયથી મેં રજૂઆત કરેલી છે. એમાં સિટી એન્જિનિયર જે છે અહીંના જે ઇન્ચાર્જ દિવ્યાંગ મોદી તથા અહીં ડીએફઓ એમને રજૂઆત કરી છે. આરએફઓ આમના તરફથી છેલ્લા 1 મહિનાની અંદરથી રજૂઆત કરીએ છતાં આ જાળીઓ નીકળતી નથી. હવે તમે જુઓ કે ચોમાસું બેસી ગયું છે, પાણીનું સ્તર વધી રહ્યું છે અને અમુક વાર એવું થતા કે નદીમાંથી મગર જ્યારે બહાર આવતા હોય છે. હવે જ્યારે આવીને જો આ મગર અંદર ટેરેટી ફાઇટ થાય કે મગર ઉપર ચડવામાં થાય તો આ એંગલ એના પેટમાં વાગીને એને નુકસાન કરી શકે છે. તો તમારા માધ્યમથી એક જ કહેવું છે કે જલ્દીમાં જલ્દી ડીઆર અગ્રવાલની જે એજન્સીનું જે કામ છે તાત્કાલિક ધોરણે આજની તારીખમાં જ હાઇડ્રો મંગાવીને તમામ કામગીરી કરવામાં. બીજી વસ્તુ કે જે સિમેન્ટનો વેસ્ટેજ છે એ બી અંદર ઠાલવવામાં આવે છે. આપણે સિમેન્ટની કામગીરી ના થાય એની માટે ગેબિયન વોલ બનાવે છે પથ્થરોની, એટલે નેચરલી રહે. એટલે આ અત્યારે કંઈક ના કંઈક સામે ચોમાસું પછી જો પાણી વધી જશે તો આ નીકળે નહીં. એટલે મારી માંગ એટલી જ છે કે વહેલી તકે આ જાળીઓ નીકળે જેથી વન્યજીવને કોઈ નુકસાન ના થાય. અને જો કોઈ બી નુકસાન વન્યજીવને જો થાય, કોઈ મગર મરી જાય તો આપના માધ્યમથી જ કહું કે ડીએફઓ સાહેબ તાત્કાલિક ધોરણે ડીઆર અગ્રવાલ જોડે આપણે કાનૂની કાર્યવાહી કરવા માટે તૈયારી રાખજો. જીએસપીસીએ સંસ્થા વિભાગને કરેલી છે, વન વિભાગના આરએફઓ અનિતા બારિયાને કરેલી છે, કોર્પોરેશનની અંદર દિવ્યાંગ મોદીને કરેલી છે, વન વિભાગના ઉચ્ચ અધિકારી ડીસીએફ ધનંજય સાધુને કરેલી છે. આ તમામ અધિકારીઓને આપણે જાણ કરી ચૂકેલા છે, પણ હજુ સુધી કોઈ પણ સચોટ કામગીરી નથી થઈ. હવે કાલે રાતનો જ વરસાદ હતો કે 3 ફૂટ પાણી વધી ગયું છે, હવે અડધી જાળી અંદર છે. હવે લાવશે તો કહેશે કિચડ છે, તો નહીં થાય. તો પછી કોઈ નુકસાન જો થાય, વન્યજીવ જો મરતા હોય. ગયા વર્ષે આપણે 11 મગર મરેલા છે ટોટલ. તો હજુ આ ડિપાર્ટમેન્ટને આ બધા વિચાર રહ્યા છે કે હજુ આપણે મારવાના છે કે ઓછા કરવાના છે. એટલે કરો અને થાય તો વન્યજીવ બચે. અને મેં એકલો નથી, જેને બી ફરિયાદ લખવી હોય તમામ વન્યજીવ